વાગરા પોલીસે ઓએનજીસીના એસએસ વાલ્વની ચોરીનો ભેદ ઉકેલી મુલેર ચોકડી પરથી 2 શખ્સોની 40,000 રૂપિયાથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે। વાગરા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે મુલેર ચોકડી પર વોચ ગોઠવવામાં આવી હતી। તે દરમિયાન ગંધાર તરફથી એક મોટરસાઇકલ પર આવી રહેલા 2 શખ્સોને અટકાવી તેમની તલાશી લેવાઈ હતી। તલાશી દરમિયાન તેમની પાસેથી બીએસએસ વાલ્વ અને 2 એલ્બો મળી આવ્યા હતા। વાલ્વ અંગે આધાર પુરાવા માંગતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા। તેથી પોલીસની સઘન પૂછપરછમાં તેઓ મુલેર ગામના અશોક વાઘરી અને ખોડા વાઘરી હોવાનું જાણવા મળ્યું હતું। બંને આરોપીઓએ કબૂલાત કરી હતી કે આ સામાન તેમણે રાત્રિના સમયે ઓએનજીસીની સાઇટ પરથી ચોરી કર્યો હતો। ત્યારબાદ પોલીસે ચોરીના ₹10,400 કિંમતના મુદ્દામાલ ઉપરાંત ₹30,000 કિંમતની બાઇક મળી કુલ ₹40,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ મામલે વાગરા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે। ચોરીના સમગ્ર કાવતરા તેમજ અન્ય સંભવિત સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે।